પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠામાં પોલીસની કાર્યવાહી છતાં લકી ડ્રોનું આયોજન. સુરેન્દ્રનગરના દોલતપર ગામે યોજાનાર લકી ડ્રોમાં કૂપન ટ્રાન્સફર કરી છે. રામદેવ ફાઉન્ડેશન લકી ડ્રોની કૂપનો દોલતપુરમાં લકી ડ્રોમાં ટ્રાન્સફર કરી છે. 19,000થી વધુ કૂપનો ટ્રાન્સફર કર્યાનો વિડીયો આયોજક અશોક માળીએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. ભરૂચમાં NH48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામ સર્જાયો છે. વડોદરાથી સુરત જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો પણ કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા. રાજકોટના પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગ મામલે 3 શખ્સોની ધરપકડ. મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુર્ગો પઠાણ પોલીસ સકંજામાં આવ્યો છે. આરોપી અને ફરિયાદી વચ્ચે 1 માસથી ચાલતી હતી માથાકૂટ, જે બાદ રેકી કરી તેના પર હુમલો કરાવ્યાનું સામે આવ્યું છે. પોલીસે ગેરકાયદે હથિયાર, 2 કારતૂસ અને કાર પણ જપ્ત કરી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં હની ટ્રેપની ફરિયાદ મામલે કાર્યવાહી. હની ટ્રેપમાં ફસાવી ફરાર થયેલા મહિલા સહિત 2 આરોપીઓ ઝડપાયા છે. ગુજરાત ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડમાં નાસ્તા ફરતા બંને આરોપીઓ. પોલીસે પંજાબ, ઉત્તરાખંડમાં આરોપીઓનો જે પીછો કરી ધરપકડ કરી છે. ભાજપ અગ્રણીએ હની ટ્રેપ અંગે નોંધાવી હતી ફરિયાદ. સુરતમાં હેલ્મેટ ડ્રાઈવની ચેકિંગમાં યુવક પાસેથી છરી મળી આવી. સરથાણાના સીમાડા 4 રસ્તા પરની ઘટના. હેલ્મેટ ન પહેરવા બાબતે યુવકે પોલીસ સાથે માથાકૂટ કરી. યુવકે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસને ગઈ હતી શંકા. પોલીસ દ્વારા યુવકની તપાસ કરતા છરી મળી આવી. સુરતના સાયણમાં સગીરની હત્યા કરનાર આરોપી પોલીસના સકંજામાં. ઓલપાડ પોલીસે હત્યાના આરોપીને 24 કલાકમાં ઝડપી પાડ્યો. આરોપીની પત્ની સાથે મૃતક સગીરને ઊભો જોઈ જતા મારામારી થઈ હતી, જે દરમિયાન હથિયારના ઘા મારતા સગીરનું મોત નીપજ્યું.